ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે માથા ઉપર ગરબા લઈને દાદા જઈ રહ્યા છે. આપણે જરૂરથી એમની સાથે વાતચીત કરીશું. ફ્રેન્ડ્સ અત્યારે તમે જે લાઈન જોઈ રહ્યા છો એ તમામ લાઈન માતાજીના પ્રસાદ માટેની લાઈન છે. ત્યાંથી શરૂ થઈ છે, આમ જાય છે, ત્યાંથી ફરીને પાછી આ રીતે આવશે. 200 રૂપિયામાં થાર ભાઈ, જેને જોતી હોય ને આવી જાય અહીંયા માતાના મઢમાં મળે. 200માં થાર, 200માં થાર. 10 રૂપિયાની આઈટમ કોઈ છે? 20 થી ચાલુ થાય છે. તો ભાઈ આ 20 રૂપિયાથી ચાલુ થાય છે. આમ જો ટિફિન બિફિન ને આ તમે ખમણી જુઓ, પછી આ બધું જુઓ, વસ્તુ બધી છે ચકાચક જોરદાર. આ તમારા ઠામ ઉટકવાની, પછી સુકવવાની આ જાડી છે. ભાઈ કંઈક નવીન લાવ્યા છે. શું છે મોટા? અરે પણ ધોવાડા કાઢો તમે. શું છે ભાવ? પણ તમે લાઈન જોઈ શકો છો કેવડી લાઈન છે. ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના સાનિધ્યમાં આ જગ્યા પર લોકો આવ્યા છે. ગેટ નંબર 4 છે આ, અને આ જગ્યા પર બધા લોકો દર્શન માટે લાઈનમાં ઊભા છે. અને આ લાઈન સાંજ સુધી આમનમ કન્ટિન્યુ રહેશે. જે લોકોના દર્શન થઈ ગયા છે માતાજીના સાનિધ્યમાં આ જગ્યા પર પટાંગણમાં બેસીને રેસ્ટ કરતા હોય છે. આ છે માતાના મઢનું મંદિર પરિસર, જે જગ્યા પર લાખોની સંખ્યામાં લોકો આવી ગયા છે. સો હાલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ અત્યારે માતાના મઢ પદયાત્રી 2024નું જે કંઈ પણ લોકો છે દર્શન કરવા માટે આ જગ્યા પર આવી ગયા છે. અને આ જગ્યા પર તમે જોઈ શકો છો કે પાર્કિંગ કઈ રીતનું છે. પાર્કિંગની પ્રાઇસ 100 રૂપિયા આસપાસ છે. આપણી 4 વ્હીલ ત્યાં પાર્ક કરી દીધી છે. અને હવે જઈ રહ્યા છીએ તમારા સૌના, અને હું ખુદ દર્શન કરવા માટે જઈ રહ્યો છું. તમને બધાને દર્શન કરાવવાના છે માતાના મઢના. એક વસ્તુ સનાતન સત્ય છે કે મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ નથી, તો ત્યાં અંદરનો વિડીયો આપણે નહીં બનાવી શકીએ, પણ બહારથી પોસિબલ હશે તો તમને દર્શન કરાવી દઈશ. તો આ જગ્યા પર ટિકિટ લેવાની છે ને ત્યારબાદ આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે પાર્કિંગ આપણું ત્યાં આપણે કરી દીધું છે અને જઈ રહ્યા છીએ આપણે માતાના મઢના દર્શન કરવા માટે. આ જગ્યા પર વધારેમાં વધારે પબ્લિક આજના દિવસે જોવા મળે છે, કેમ કે આજે છે પહેલું નોરતું. પહેલાં નોરતે લોકો આ જગ્યા પર પહોંચીને માતાના દર્શન કરવાનું ભાવ રાખતા હોય છે. જે કંઈ પણ લોકો પદયાત્રીઓ ચાલીને આવતા હોય છે હંમેશા પહેલાં નોરતે આ જગ્યા પર પહોંચતા હોય છે. તો આ છે પહેલાં નોરતાનો માહોલ. માર્કેટમાં થઈને આપણે જવાનું છે, તો માર્કેટનો વિડીયો બનાવતા બનાવતા અંદર જશું અને માતાના દર્શન આપ સૌને કરાવીશું. ભીડ તમે જોઈ શકો છો કઈ રીતની છે અત્યારે. અત્યારે આ જગ્યા પર પ્રસાદીને તમામ વસ્તુ મળે છે. શું છે પ્રસાદીનું મોટા ભાઈ? એક આપી દો ને. લાઈન કેટલી હશે અંદર? ઓછી છે. પ્રસાદી આપણે લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. આ જગ્યા પર ઘણી બધી નવીન વસ્તુઓ પણ મળતી હોય છે. શું છે ચશ્માનું મોટા ભાઈ? ચશ્માનું શું છે? કોઈ પણ લ્યો 100 રૂપિયા. વાહ, શું વાત છે! કોઈ પણ ચશ્મા લ્યો 100 રૂપિયા. કેટલા રૂપિયા? 500 રૂપિયા. ડીજે વાળો ટ્રક છે. આ નીચે છે ને સિસ્ટમ આખી વાગે, બ્લૂટૂથથી કનેક્ટ થઈ જાય અને તમે બહુ સારા એવા સાઉન્ડ સાથે વગાડી શકો. અત્યારે આગળ વધીએ આપણે. ખૂબ જ વધારે પ્રમાણમાં ટ્રાફિક છે આ જગ્યા પર. જય માતાજી. હા બોલો. શું છે આ બધા નાના નાના વાસણ રાખો છો બધું? 30 રૂપિયાના છે. તો ક્યાંથી ક્યાં સુધી શરૂઆત ક્યાંથી થાય આ બધા વાસણોની? અને મોંઘામાં મોંઘું કેટલું, સસ્તામાં સસ્તું કેટલું? 10 રૂપિયાની આઈટમ કોઈ છે? 20 થી ચાલુ થાય છે. તો ભાઈ આ 20 રૂપિયાથી ચાલુ થાય છે. આમ જો ટિફિન બિફિન ને આ તમે ખમણી જુઓ, પછી આ બધું જુઓ, વસ્તુ બધી છે ચકાચક જોરદાર. આ તમારા ઠામ ઉટકવાની, પછી સુકવવાની આ જાડી છે. તો ઘણી બધી વસ્તુ સરસ છે આ જગ્યા પર. નાના નાના ચૂલા પણ મળે આપણને. જુઓ કેવું છે. વાહ, કુકર છે. અરે પણ આ રીતની વસ્તુઓ બધી મળતી હોય છે આ જગ્યા પર. જુઓ, વાહ. 10, 20 રૂપિયાથી ચાલુ થાય છે. 30, 40, 50 સુધી જતું હોય છે. આ જુઓ મસાલીઓ તો જુઓ. અરે પણ મસાલીઓ જોરદાર. વાહ. સો અત્યારે જે ટ્રાફિકનો માહોલ છે, જબરજસ્ત ટ્રાફિક છે.
દરેક જગ્યાએ એક બાજુ પ્રસાદીની લાઈન છે અને એક બાજુ તમામ વસ્તુઓને બધી વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો આ જગ્યા પર ગામે ગામથી લોકો ધંધો કરવા માટે આવતા હોય છે. 100 રૂપિયામાં થેલા અને બધી વસ્તુઓ માર્કેટમાં તમે જોઈ શકો છો 200-250 રૂપિયામાં વસ્તુઓ મળતી હોય છે. ના ભાઈ કંઈક નવીન લાવ્યા છે. શું છે મોટા? અરે પણ ધુવાડા કાઢો તમે. શું છે ભાવ? ઠંડુ છે. કેટલા રૂપિયામાં? 100 રૂપિયામાં. અરે પણ ધુવાડા કાઢે. અંદર શું નાખો છો? અચ્છા, બાકસની સડી નાખવાની એવું? હા હા. અરે સારી આઈટમ. જોરદાર. કચ્છ મુંડેડા. ઓકે, તો તમામ જગ્યાએ કંઈક ને કંઈક નવીન વસ્તુ જોવા મળે છે અને સામેની બાજુએ દાદા છે એ ગરબા લઈને જઈ રહ્યા છે. આપણે એમની સાથે મુલાકાત લઈએ. આ માથા ઉપર તમે ગરબા લઈને કેટલા વર્ષથી આવો છો અને પ્રેરણા ક્યાંથી થઈ એના વિશે થોડીક વાત કરીએ. હા, મારે ગરબા લઈને આવું છું 27 વર્ષથી. 27 વર્ષથી આવો છો. વાહ. અને કોઈ જાતની કાંઈ ટીકડી લીધી નથી અને કોઈ કાંઈ દવા બવા કે કેમ્પે બહુ સેવા બધી થાય છે. બરોબર. અને જવેરા નવદુર્ગાના ગરબા મૂકી નથી. બરોબર. મને કે કોઈ દી કાંઈ કેમ્પે સેવા રમતો હોઉં છું. કેમ્પે બધું સારી સુવિધા મળે છે. કોઈ જાતની કાંઈ તકલીફ પડી નથી. અમે 11-12 જણા છે કંઈ સાથે. ખૂબ 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 સરસ, ખૂબ સરસ. બાપુ તમે કંઈ કહેવા માંગશો? જય માતાજી. તમે કેટલા વર્ષથી આવો છો? 8 વર્ષથી. વાહ. દાદાનો ભેટો ક્યારેય થયો નથી. આ દાદાનો ભેટો આપણે એકવાર થઈ ચૂક્યો છે. કયું ગામ આપનું? હે? હાડાડોડા. બરોબર બરોબર. જામનગર જિલ્લો. હા. રોલ તાલુકો. અને હાડાડોડા ગામ. વિદુરસિંહ અડધોડજી. બરોબર. વાહ. મારું નામ. જય માતાજી, જય માતાજી. આશાપુરા માતા આપ સૌની આશા પૂરી કરે અને જગત માતાજી જય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે માથા ઉપર ગરબા લઈને દાદા જઈ રહ્યા છે. આપણે જરૂરથી એમની સાથે વાતચીત કરીશું. ઘણા વર્ષોથી આ રીતની માનતા લઈને ઘણા બધા લોકો આવતા હોય છે. માતાના સાનિધ્યમાં જ્યારે દર્શને આવતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારની માનતાઓ આપણને જોવા મળતી હોય છે. એમાંની એક માનતા માથા ઉપર માતાજીના ગરબા લઈને દર્શને આવવાની માનતા છે. પર તમે લાઈન જોઈ શકો છો, કેવડી લાઈન છે. ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના સાનિધ્યમાં આ જગ્યા પર લોકો આવ્યા છે. ગેટ નંબર 4 છે આ, અને આ જગ્યા પર બધા લોકો દર્શન માટે લાઈનમાં ઊભા છે. આ ગેટની લાઈન તમે જુઓ સાહેબ, કેવડી લાઈન છે અને ખૂબ જ અદ્ભુત રીતે બધું મેનેજમેન્ટ થતું હોય છે. ઓમમાં જો ને ફરીને એ જ રીતે નવીન વસ્તુ તમને જણાવું તો આ જગ્યા પર એક આ ટાવર બનાવવામાં આવ્યો છે. ટાવરમાં જગ્યાએ દીવડાઓ મૂકવામાં આવતા હોય છે અને આજથી વર્ષ દિવસ પહેલાં જ્યારે આપણે અહીંયા આવ્યા હતા ત્યારે આ કંઈ એટલું બધું હતું નહીં, બટ આજે આ વસ્તુ તૈયાર થઈ છે આ જગ્યા પર અને ખૂબ જ અદ્ભુત રીતે બનાવવામાં આવ્યું છે સાહેબ. જોરદાર. આ છે માતાજીના સાનિધ્યમાં જવા માટેનો પહેલો ગેટ. અહીંથી તમે જઈ શકો છો. માતાજીના મંદિરની ગેટની સામે તમે ઊભા રહો ને તો જમણી બાજુએ તમને ખૂબ જ મોટી માર્કેટ જોવા મળે છે. માર્કેટનો વિડીયો આપણે લીધો છે, તો અમે માર્કેટમાં નહીં જઈએ, સીધા આપણે માતાના દર્શન કરવા માટે જશું. તો ગેટ નંબર 3થી આપણે એન્ટર થવાના છીએ. જય માતાજી. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા માટે કેવડી લાઈન છે અને આ લાઈન સાંજ સુધી આમનામ કન્ટિન્યુ રહેશે. જે લોકોના દર્શન થઈ ગયા છે માતાજીના સાનિધ્યમાં આ જગ્યા પર પટાંગણમાં બેસીને રેસ્ટ કરતા હોય છે અને બેક સાઈડ તમે જાઓ ને તો ત્યાં ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે. તો ખૂબ જ સુંદર આયોજન આ જગ્યા પર કરવામાં આવ્યું છે. આ ગેટનું નિર્માણ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર રીતે આયોજનબદ્ધ તમામ વસ્તુ માતાના મઢે કરવામાં આવી છે. જય માતાજી. લાઈન ઘણી લાંબી છે અને બસ થોડી વારમાં જ દર્શન થઈ જશે આપણે બધાને. જય માતાજી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને આશાપુરા માતાજી આપ સૌને પૂરી કરે. જય માતાજી. મિત્રો, અત્યારે આપણે સર્વે માતાજીના દર્શન કરી રહ્યા છે. માતાજીના સાનિધ્યમાં આવીને ખરેખર તૃપ્ત થયા છે દરેક ભક્તો અને
માઈ ભક્તોની આશા માતાજી જરૂરથી પૂરી કરતા હોય છે. કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. જય માતાજી. માતાજીના દર્શન ખૂબ સરસ મજાના રહ્યા છે અને આપને પણ કરાવવાની ટ્રાય કરી છે. જય માતાજી ભાઈઓ. કયું ગામ? મોરબીથી. જય માતાજી. વેલ આ જગ્યા પર આજના દિવસમાં પહેલાં નોરતે ઓલમોસ્ટ 1 લાખથી વધારે પબ્લિક દર્શન કરવા માટે આવવાનું છે. સવારે 5 વાગ્યાથી લોકોની લાઈન આ જગ્યા પર ચાલુ થઈ ગઈ છે. ખૂબ જ સુંદર દર્શન રહ્યા છે. હવે આ જગ્યા પર રોકાવાની પણ વ્યવસ્થા છે, પણ આ ટાઈમ જ્યારે હોય છે, જ્યારે માતાજીના સાનિધ્યમાં લાખો લોકો આવતા હોય છે, ત્યારે તમે એક્સપેક્ટ ના કરી શકો કે તમને રૂમની વ્યવસ્થા આ જગ્યા પર મળે. તો એવા સમયે તમારે આ જગ્યા પર આવી રીતે આમ સૂઈને સમય વિતાવવો પડે છે. જય માતાજી. આવી જશે. વેલ આ જગ્યા પર લાઈવ સ્ક્રીન પણ રાખવામાં આવી છે, જ્યાં પણ તમે દર્શન કરી શકો છો. અને અદ્ભુત રીતે જે કંઈ પણ લોકો અહીંયા રોકાણા હોય છે એ બધાને આ જગ્યા પર લાઈવ દર્શન કરવા માટે સ્ક્રીન રાખેલી છે. વેલ આ જગ્યા પર ભોજન પ્રસાદીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તો જે ભોજનમાં લાઈન કઈ રીતની છે, કઈ રીતની છે વ્યવસ્થા, એ તમામ વસ્તુ તમારી સૌ સાથે શેર કરીએ છીએ. જય માતાજી. કયું ગામ? વાહ, દર્શન થયા માતાના? એકદમ બહુ ખૂબથી દર્શન કરે, એકદમ મજા આવી. જય માતા. અમને આનંદ રાખે, ભાવિ ભક્તોને બધાને સુખ શાંતિ રાખે, આપણે નમ્ર વિનંતી છે. આશા પૂરા માની. જય જય. બોલો માતાજી મિલનભાઈ. બોલો આશાપુરા માત કી જય. બોલો આશાપુરા માત કી જય. ફ્રેન્ડ્સ, અત્યારે તમે જે લાઈન જોઈ રહ્યા છો એ તમામ લાઈન માતાજીના પ્રસાદ માટેની લાઈન છે. ત્યાંથી શરૂ થઈ છે, આમ જાય છે, ત્યાંથી ફરીને પાછી આ રીતે આવશે અને ત્યાંથી તમામ વસ્તુ આગળ પ્રોસેસ થાય છે. અને જ્યાં જગ્યા પર થાળીને બધી વસ્તુ દેવાય છે એના પાછળના ભાગમાં કિચન આવેલું છે, જે આપણે આને પહેલાંના વિડીયોમાં જોયું હતું. તો અત્યારે ઓલમોસ્ટ 5 થી 7 હજાર લોકોની લાઈન આ જગ્યા પર ભોજન પ્રસાદી માટે થઈ ચૂકી છે અને દરેક લોકોને શાંતિથી વ્યવસ્થિત રીતે આ જગ્યા પર ભોજન પ્રસાદી મળી રહ્યા છે. જય માતાજી. જય માતાજી ભાઈ, તમારી પાણીની સેવા જોરદાર છે. જય માતાજી. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર લાઇનની વાત કરીએ તો ખૂબ જ વધારે લાઇન જોવા મળતી હોય છે. જોઈ શકો છો તમે કે કઈ રીતે દરેક લોકો લાઇનમાં, અને દરેક લોકોને પ્રોપરલી મેનેજ કરવા માટે જગ્યાએ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જોરદાર. સામેની બાજુએ દરેક યાત્રાળુઓના જે બેગ હોય છે એ બેગને સાચવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેકને ટોકન સાથે આ જગ્યા પર બેગ રાખવાનું હોય છે અને બેગ લઈને પછી અહીંથી રિટર્ન થઈ શકે. તો આ વ્યવસ્થા ખૂબ સારી આ જગ્યા પર કરવામાં આવી છે. થાર ગાડી ખાલી કરવાનો ભાવ સેલ લેજો. થાર ગાડી ધમાકેદાર થાર ગાડી. આ બાજુ સેલ. આ જાઓ, તમારા છોકરા છોકરી માટે રમે તો ના ભાગે. થાર ગાડી 200 રૂપિયામાં થાર ભાઈ, જેને જોતી હોય ને આવી જાજો. અહીંયા માતાના મઢમાં મળે. 200માં થાર, 200માં થાર. જો ઘડિયાળું ને બધું તાકાતવાળું હોય. તો આશા છે કે આપ સૌને માતાના મઢના આ બ્લોગમાં ખૂબ જ મજા આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હરટુઆ. જય માતાજી. આ છે માતાના મઢનું મંદિર પરિસર, જે જગ્યા પર લાખોની સંખ્યામાં લોકો આવી ગયા છે અને ભોજન પ્રસાદીની તમામ વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે. જય માતાજી.